નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો 21 વર્ષથી ફરાર હત્યારાની ધરપકડ કરવા પોલીસ કર્મી ઓટો ડ્રાઈવર બન્યો હતો। સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે તેમની પીસીબી ટીમને જૂના કેસના ફરાર આરોપીને પકડવા માટે ટાસ્ક આપ્યો હતો। જે મુજબ સુરત પોલીસની પીસીબી ટીમે જુદા જુદા સ્થળે વિવિધ કેસમાં ફરાર આરોપીને પકડવામાં સફળતા મેળવી છે। આ અંતર્ગત પ્રિવેન્ટિવ ક્રાઇમ બ્રાન્ચ ટીમે 21 વર્ષ જૂના હત્યા કેસમાં આરોપીની ઝારખંડથી ધરપકડ કરી છે। આ માટે પોલીસકર્મીએ ઓટો ડ્રાઈવર બનીને 7 દિવસ રિક્ષા ચલાવીને માહિતી એકઠી કરી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાનોને ગુજરાત પોલીસની ખાસ અપીલ। આજકાલ રાજ્યમાં નોકરી અપાવવાના મામલે યુવાનો સાથે ઘણી છેતરપિંડી થઈ રહી છે, જેમાં ફ્રોડ કરનાર લોકો લોભામણી ઓફરો આપીને યુવાનો પાસેથી રૂપિયા પડાવે છે। દરમિયાન ગુજરાત પોલીસે યુવાનોને ખાસ અપીલ કરી છે। ગુજરાત પોલીસના એક્સ એકાઉન્ટ પર મહત્વનો નંબર શેર કરવામાં આવ્યો છે, જેમાં નોકરી શોધતા યુવાનોને ફ્રોડથી સાવચેત રહેવા પોલીસ સંબંધિત જાણકારી અને ફરિયાદ નોંધાવવા માટે સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરવા માટે જણાવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોટ્ટલ્લામાં ધોધમાં પ્રવાસીઓ ઉમટ્યા છે। હાલ નવા વર્ષ નિમિત્તે લોકો અલગ અલગ જગ્યાએ ફરવાનું પસંદ કરતા હોય છે, ત્યારે દક્ષિણ રાજ્ય તામિલનાડુમાં આવેલ કોટ્ટલ્લામાં મુખ્ય ધોધ ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા। ત્યાં મોટી સંખ્યામાં અયપ્પા ભક્તો એકઠા થયા હતા। નવા વર્ષ 2024ના પ્રથમ દિવસે લોકો ફરવા માટે વધુ આવ્યા હતા। હાલ આ ધોધનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક દિવસમાં 16 નવા વર્ષ। ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અવકાશ યાત્રીઓ 24 કલાકના સમયગાળામાં 16 વખત નવા વર્ષમાં પ્રવેશ કરી શકે છે। આ શક્ય છે કારણ કે તેઓ જે સ્પેસ સ્ટેશનમાં મુસાફરી કરી રહ્યા છે તે 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની આસપાસ ફરે છે। તેનો અર્થ એ છે કે દર 90 મિનિટે એકવાર પૃથ્વી ફરે છે। આ સાથે તેઓ લગભગ અલગ અલગ ટાઈમ ઝોનમાં ઝડપથી મુસાફરી કરે છે। આમ તેઓ એક દિવસમાં 16 સૂર્યોદય અને 16 સૂર્યાસ્ત જુએ છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।